મમ્મી જો ફરી જાય વાતે વાતે. આવ આવ બીક લાગે છે. એ સીધો હાય ગાઈસ, આજે હું જાઉં છું સ્વિમિંગ પુલમાં. મારો ડે 10 નો ચેલેન્જમાં આજે પહેલો દિવસ છે અને હું આજે શું શું કરીશ મારા મમ્મી શૂટ કરી અને મને મોકલશે. જો હું આ સીડી ઉતરી ગઈ, હવે જઈશ બાર. હું નીકળી ગઈ છું બહાર અને હું જાઉં છું હવે સ્વિમિંગમાં. નીચે જો કેટલું બધું ભીનું ભીનું છે અને હું સ્ટીક લીધા વગર જાઉં છું. જીવનમાં આમ તો ક્યારેય કેમેરો ફેસ નથી કર્યો, પણ પહેલી વાર મેં બી 10 દિવસનો ચેલેન્જ લીધો છે. શું લાગે છે ચેલેન્જ પૂરો થશે? આમ તો હું તમને આ જ કોસ્ચ્યુમમાં દેખાઈશ, કારણ કે મારો 10 દિવસનો ચેલેન્જ છે. આ જ કપડામાં, કારણ કે સ્વિમિંગ કોસ્ચ્યુમ છે. સ્વિમિંગમાં બીજા કપડાં ના પહેરી શકાય. પાછળ છે ગાય માતા અને એના દર્શન કરીને હું જાઉં છું 10 દિવસનો ચેલેન્જ પૂરો કરવા માટે. પ્રોસ્થેટિક લેગની સાથે મેં સ્વિમિંગ ક્લાસ જોઈન કર્યું છે. લગભગ 1 મહિનો તો થઈ ગયો છે. મને ઘણું બધું આવડી ગયું છે. પહેલાં તો હું જમ્પ મારીશ, જોજો. પહેલાં મને એટલી બીક લાગતી હતી જમ્પ મારતા, પણ હવે થોડું થોડું સેટ થઈ ગયું છે જમ્પ મારવાનું. અને કેટલું મને આવડ્યું છે એ બી જોજો. તો મારા 10 દિવસના ચેલેન્જમાં જોડાયેલા રહો કે આજે હું શું શું કરું છું. અને પછી હું સ્વિમિંગથી આવીને મારી ફ્રેન્ડને મળવા જવાની છું, જે મારી સ્કૂલ ફ્રેન્ડ છે. અમે લોકો 10th 2005 2007માં સાથે હતા અને બહુ મજા આવશે. મારી મમ્મી બી આવે છે પાણીની બોટલ અને બધું લઈને. જો ગાઈસ, ગામડે કે ગોરી, ગામડામાં રહીને અસલ ગામડા જેવી થઈ ગઈ, અમદાવાદમાં રહીને અમદાવાદ જેવી થઈ ગઈ. જો હાથમાં પાણીની બોટલ ને મારી લાકડી લઈ અમે જઈએ છીએ હવે સ્વિમિંગ પુલમાં. જો આ તો લાગે હાલીને જ વહી જાય. આવે છે પપ્પા. પપ્પા વગર તો હું જઈ ના શકું, કોઈક ને કોઈક તો મૂકવા આવે. ગાઈસ, પેલા કાકા એવું કીધું છે કે હવે તારે જ્યારે જવું હોય ત્યારે હું તને મૂકી જઈશ. એટલે હવે એવું લાગે છે કે મારા મમ્મી મને એકલી મૂકીને વહી જાય, કારણ કે બીજા ભાઈ જવાબદારી લઈ લીધી છે. એટલે હવે મારી મમ્મી ખુશ થઈ ગઈ છે કે આઈશ હવે અમારે સ્વિમિંગમાં નહીં જવું પડે. જોતા રહેજો આગળ આગળ. सौरभ जोशी का ब्लॉग देख देख के मेरी मम्मी भी अभी हिंदी सीख गई है. थैंक यू सौरभ भाई कि मेरी मम्मी को हिंदी હવે આવડने लगा है. लेकिन नाथ की लड़की है ने नमकी हिंदी बोलते हैं, वो 5 દિવસ એની साथ रह गई इंडिया गई. ओहो, हाँ, हमारे नाथ में एक पिछले जन्म का किस्सा हो गया है. उसको हिंदी आता है, गुजराती आवड़ता ही नहीं है. जन्म से ही हिंदी बोलती है. तो अभी मेरी मम्मी भी बोल रही है कि मैं भी गुजरात में गुजराती नहीं बोलूंगी, यहाँ पे भी सबसे हिंदी में ही बोलूंगी. तो अभी देखते हैं मेरी मम्मी क्या बोलती है. આ અમારા સર છે, આ અમારા સર છે, આ અમારો સ્વિમિંગ ક્લાસ છે. આજે ઊભા છે રેડ દુપટ્ટા વાળા, એ મારા ટીચર છે. મને 10th સ્ટાન્ડર્ડમાં ભણાવતા હતા, 9th અને 10thમાં સાયન્સ અને મેથ્સ ને સાયન્સ અને મેથ્સ. અને અચાનક અમે આટલા 19 વર્ષ પછી અહીંયા મળ્યા તો એની ખુશી થાય, બહુ મજા આવી. ગાઈઝ, હવે હું ઠેકડો મારવાની છું અને મારા મમ્મી ઠેકડાનો શૂટ કરવાના છે. જોઈએ કેવો ઠેકડો મારું હું એમ.
હાલો. આવતું નથી. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. કેવો લાગ્યો વ્લોગ જરૂર કહેજો.